સિદ્ધપુર પોલીસ દ્વારા આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સિદ્ધપુરમાં આજરોજ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ આચાર્ય દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તેમાં સમગ્ર સિદ્ધપુરના આગેવાનો અને નાગરિકોને બોલાવ્યા હતા, જેમાં ડીવાયએસપી કે પંડ્યા, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વીજળી આગેવાનો હાજર રહ્યા હતા। આપણા દેશની હાલની પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી સરહદ પર દેશની સુરક્ષા માટે લોહી વહાવતા આપણા જવાનો તથા આપણા બહુમૂલ્ય નાગરિકો માટે સંજોગો વસાત બ્લડની જરૂરિયાત ઊભી થાય તો તેની અગમચેતીના ભાગરૂપે આજરોજ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે સિદ્ધપુર પોલીસ પરિવાર દ્વારા ઓપરેશન સિંદૂર રક્તદાન કેમ્પ માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં યોજાયો। માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબે દરેક નાગરિકને સ્વૈચ્છિક રક્તદાન કરીને દેશના નાગરિક તરીકે આપણી ફરજ અદા કરવા અપીલ કરી અને આ રક્તદાન કેમ્પની અંદર આજરોજ સિદ્ધપુર ડેન્ટલ કોલેજની અંદર પણ આ કેમ્પ યોજાયો હતો અને પોલીસ સ્ટેશનમાં પણ યોજાયો હતો। તેમાં 118 બોટલ રક્તની ભેગી કરી છે। આ રક્તદાન કેમ્પમાં શ્રી કે પંડ્યા, ડીવાયએસપી શ્રી જેબી આચાર્ય, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, મામલતદાર શ્રી રણજીતસિંહ સોલંકી, કૌશલભાઈ જોશી, મુકેશભાઈ ચૌધરી, જયેશભાઈ પંડ્યા, જશુભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના ડોક્ટરશ્રીઓ અને સ્ટાફ, સામાજિક આગેવાનો, પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર। ઓકે સર, ચાલુ કરીએ। ઓકે સર, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી આચાર્ય અને અમારા ડિવિઝનના ડીવાયએસપી પંડ્યા સાહેબે એક ઇનિશિયેટિવ લઈને બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। આ બ્લડ ડોનેટ કેમ્પમાં જીઆરડી, હોમગાર્ડ, સ્થાનિક નગરજનો અને નગરપાલિકાના મિત્રોએ પણ આમાં ખૂબ સહકાર આપ્યો છે અને અત્યારે મેડિકલ કેમ્પ ચાલી રહ્યો છે। 100 જેટલી બ્લડની બોટલો કલેક્ટ થઈ છે। મીડિયાના માધ્યમથી મારે પાટણ જિલ્લાના લોકોને એ પણ જાણ કરવાની કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર તૈયારી કરી લીધી છે। કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો વહીવટીતંત્ર સજ્જ છે। પાટણના નાગરિકોને જણાવવાનું કે કોઈપણ પ્રકારની અફવાથી દૂર રહે, ફક્ત સતર્ક રહેવાની જરૂર છે। રાજ્ય સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે એને આપણે નાગરિક તરીકે સંપૂર્ણ રીતે એનું પાલન કરીએ। જિલ્લાની સાયબર ટીમ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી રહ્યું છે અને કોઈપણ વ્યક્તિ જો અફવા ફેલાવશે અથવા તો મિસલીડિંગ ઇન્ફોર્મેશન શેર કરશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને ગુના પણ દાખલ કરવામાં આવશે। એ સિવાય વહીવટીતંત્રએ જાહેરનામા બહાર પાડ્યા છે, જેમાં ફટાકડા નહીં ફોડવા અને ડ્રોનનો ઉપયોગ ન કરવો આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। આ સૂચનાઓનું પાલન કરવા માટે પોલીસ પૂરી તૈયારી કરી રહી છે અને આ પ્રકારનો જો ઉલ્લંઘન કરવામાં આવશે તો એમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલની પરિસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને વિનંતી કરવાની કે આપણે આપણા નાગરિકનો જે ધર્મ છે એને ઉત્કૃષ્ટ રીતે નિભાવીએ।